લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીશ્રીને લખ્યો પત્ર. પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી વિકટ પરિસ્થિતિને લઈને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા રજૂઆત કરી છે. ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન, મકાનોને પહોંચેલી ક્ષતિ, પશુઓના મૃત્યુ તેમજ વરસાદી પાણીના નિકાલ, રસ્તાઓના સમારકામ અને વીજ પુરવઠાની પુનઃસ્થાપના સહિતના મુદ્દાઓ પર રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. વધુ વિગતો જાણીએ આ અહેવાલમાં. પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે, જ્યારે કાચા અને પાકા મકાનોને પણ નુકસાન થવાના બનાવો સામે આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં પશુઓના મૃત્યુના બનાવો પણ નોંધાયો છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સરકારી સર્વે કરવાની માંગ કરી છે. સાથે જ નિયમ મુજબ કેશડોલ સહાય અને યોગ્ય વળતર ઝડપથી ચૂકવવાની રજૂઆત પણ કરવામાં આવી છે. ધારાસભ્યએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામડાઓ અને શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. ભારે વરસાદથી તૂટી ગયેલા રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે અને જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં વહેલી તકે વીજ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવે. ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે વરસાદથી પ્રભાવિત પરિવારો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રાજ્ય સરકાર તાત્કાલિક કાર્યવાહી કરીને અસરગ્રસ્તોને રાહત અને જરૂરી સહાય પહોંચાડે તેવી તેમણે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે અહીંયા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો. રાધનપુર નગરપાલિકા શહેરમાં પણ જે નીચાણવાળા ઘરામાન સોસાયટીમાં જે પાણી ભરાઈ ગયા હતા, ગરીબ ઘરના લોકોને પાણી ભરાઈ ગયા, ત્યાં પણ એને કેશ ડોલ ને ઘરવખરીની મેં વાત કરી છે. સાથે સાથે સાંતલપુર તાલુકામાં પણ મારો પ્રવાસ કાલે હતો. મેં ખુદ રૂબરૂ જઈને એ લોકોને ઘરમાં જઈને જોયું તો જે એ ઘરોમાં પાણી ભરેલા છે અને ઘર વખરી જેને નુકસાન થઈ છે એ લોકોને સહાય ચૂકવવા મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોને નુકસાન થયું. ખેડૂતોને વરસાદ આમ તો ધીમી ગતિએ વરસ્યો છે એટલે એટલું બધું કાંઈ નુકસાન નથી, તેમ છતાં કોઈને એવું વેણ પડ્યું છે ને એવું હશે તો એ સરકાર દ્વારા, તંત્ર દ્વારા એ ખેડૂતોને સર્વે કરી અને એને સહાય ચૂકવે.